નમસ્કાર મિત્રો, લર્ન ટુ રિવાઇવ ચેનલ પર આપનું સ્વાગત છે. આજે આપણે શિક્ષણ સંબંધિત સંસ્થાઓ સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ. તેમાં આપણે એનસીઈઆરટી ના મહત્વના બેઝિક મુદ્દાની ટુ ધ પોઈન્ટ ચર્ચા કરીશું. એનસીઈઆરટી નું પૂરું નામ છે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. પરીક્ષાની અંદર ઘણી વખત આ પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે, જેનું ગુજરાતી થાય છે રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ. તો આ રીતથી પણ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય છે. તેની સ્થાપના 1 સપ્ટેમ્બર 1961 થઈ હતી. હમણાં જ 1 સપ્ટેમ્બરે એનસીઈઆરટી એ પોતાનો દિવસની ઉજવણી કરી. લોગોની અંદર 3 હંસ ઘણું વિટાડીને બેસેલા છે, એ પ્રકારનો આખો એનો લોગો છે. જો કે આવો પ્રશ્ન લોગોનો નથી પૂછાતો, પણ ટેગલાઇન આધારિત પ્રશ્ન પૂછાતો હોય છે. તો એનસીઈઆરટીની ટેગલાઇન છે, સ્લોગન છે વિદ્યાયા અમૃતમશ્નુતે, જે સંસ્કૃતમાં ટેગલાઇન છે, જેનું ઇંગ્લિશ થાય છે લાઈફ ઇટર્નલ થ્રો લર્નિંગ. આ જે ટેગલાઇન જે છે સંસ્કૃત એ ઈશ ઉપનિષદમાંથી લેવામાં આવેલી છે. તો આ જે ટોપિકના અંદર પ્રશ્ન એક તો ફૂલ ફોર્મ પૂછાય, સ્થાપના ક્યારે થઈ અને ટેગલાઇન પરીક્ષાની અંદર પૂછાઈ શકે. 7 સંસ્થાઓ મર્જ કરીને એનસીઈઆરટીની સ્થાપના કરવામાં આવેલી હતી. અગાઉ અખિલ ભારતીય માધ્યમિક શિક્ષણ પરિષદ તરીકે ઓળખાતું હતું. આપણે અગાઉ આ એક એનઈપી શિક્ષણ નીતિઓ અંતર્ગત આપણે જાણી ચૂક્યા છે કે ભાઈ આ સંસ્થાઓ મર્જ કરી અને એને અપગ્રેડ કરી અને એનસીઈઆરટી ની નામ આપી અને નવી શરૂઆત કરવામાં આવેલી હતી. એનસીઈઆરટી જે કાર્યો કરે છે એના મુખ્ય ઓબ્જેક્ટિવ હેતુઓ કયા કયા છે એ આપણે ચર્ચા કરીશું. પરીક્ષાની અંદર આમાંથી એક પ્રશ્ન પૂછાય છે, કયો હેતુ છે અથવા નથી. એક, શાળા શિક્ષણ અને શિક્ષક પ્રશિક્ષણ ક્ષેત્રે સંશોધન, વિસ્તરણ, સંકલન હાથ ધરવું. એટલે કે શાળા શિક્ષણના ક્ષેત્રે અને શિક્ષક પ્રશિક્ષણ એટલે શિક્ષકોની જે કોલેજો બીએડ, એમએડ, પીટીસી કોલેજો, તો આ બંનેમાં સંશોધન, પછીનું વિસ્તરણ કઈ રીતે કરવું અને સંકલન દરેક પ્રવૃત્તિઓનું, તો એ કામ છે. પુસ્તકો, પૂરક સાહિત્ય, ડિજિટલ ન્યૂઝપેપર, કિટ્સ, જર્નલનું નિર્માણ કરવું. એટલે કે એનસીઈઆરટી પુસ્તકોનું પણ નિર્માણ કરે છે, પૂરક સાહિત્ય સપ્લિમેન્ટરી જે રીડિંગ કહેવાય સાહિત્ય એનું પણ, ડિજિટલ સાહિત્ય પણ નિર્માણ કરે છે, ન્યૂઝપેપર, ન્યૂઝ લાઇટ અને કિટ્સ. એનસીઈઆરટી અલગ અલગ કિટ્સ પર બનાવે છે, સોશિયલ સાયન્સ, સાયન્સની કીટ, મેથ્સની કીટ, ફાઉન્ડેશનલ લર્નિંગની કિટ્સ. પછી અલગ અલગ જે જર્નલ્સ કહેવાય, જે મેગેઝિન કહીએ છીએ આપણે, એમાં જે રિસર્ચ પેપર જે છપાય જર્નલ કહેવાય. તો આવા જર્નલનું નિર્માણ પણ એનસીઈઆરટી કરતી હોય છે. શિક્ષકો માટે અને પ્રશિક્ષકો માટે પ્રી સર્વિસ અને ઇન સર્વિસ ટ્રેનિંગનું આયોજન કરે છે. એટલે કે જે હાલ નોકરી કરતા હોય અથવા નોકરી માટે જે અભ્યાસ કરતા હોય, બીએડ, પીટીસી, એમએડ આ પ્રકારના, તો એમના માટે પ્રી સર્વિસ એટલે કે નોકરી પહેલા અને નોકરી ચાલુ, નોકરી દરમિયાન ઇન સર્વિસ આવી ટ્રેનિંગોનું પણ આયોજન કરે છે. એનસીઈઆરટી દ્વારા અલગ અલગ કોર્સ પણ ચલાવવામાં આવતા હોય છે, ડિપ્લોમા ઇન ગાઈડન્સ, સાયન્સ પેડાગોજી, મેથ્સ પેડાગોજી, આ રીતના કોર્સ. તો જે ચાલુ નોકરી વાળા અને નોકરી ના હોય એ શિક્ષકો પણ જોડાઈ શકતા હોય છે. ઇનોવેટિવ શૈક્ષણિક સામગ્રી, અધ્યાપન પ્રેક્ટિસનું નિર્માણ કરવું. એટલે કે ઇનોવેટિવ પેડાગોજી, આજે નવો કોન્સેપ્ટ છેલ્લા 1-2 વર્ષથી એનસીઈઆરટી એ ચાલુ કર્યો છે, જે જીસીઈઆરટી આપણા ગુજરાતમાં પણ અમલ છે કે ભાઈ કોઈ સારી પેડાગોજી હોય, શિક્ષક સારી રીતે ભણાવતો હોય તો એનો જે વિડીયો અથવા એનું કન્ટેન્ટ, એની જે એક્ટિવિટી, એની પ્રવૃત્તિ, તો એ અપલોડ કરવાની અને પછી એમાં ઇનામ પણ આપવામાં આવતા હોય છે પસંદગી કરી. તો આવી ઇનોવેટિવ જે સામગ્રી હોય એમનું પ્રોત્સાહન પણ આપવામાં આવે છે અને એ પ્રેક્ટિસનું નિર્માણ કરી અને દરેક શિક્ષકો સુધી પહોંચાડવામાં આવે છે. એનજીઓ, શૈક્ષણિક વિભાગો, યુનિવર્સિટીઓ, સંસ્થાઓ સાથે સંકલન અને નેટવર્ક તૈયાર કરે છે. એટલે એનસીઈઆરટી ઘણી એનજીઓ સાથે પણ જોડાય, શૈક્ષણિક વિભાગો, યુનિવર્સિટીઓ સાથે પણ જોડાય અને સંકલન કરીને આખું એક નેટવર્ક ઊભું કરતી હોય છે. શાળા શિક્ષણમાં નવાચાર માટે માહિતી તૈયાર કરે છે. શાળા શિક્ષણમાં જે ઇનોવેટિવ કાર્ય, તો ઇનોવેટિવ કાર્યોની માહિતી એકત્રિત કરવામાં આવે છે. પ્રારંભિક શિક્ષણના લક્ષ્યો પ્રાપ્ત કરવા નોડલ એજન્સી તરીકે કામગીરી કરવી. આ બહુ ખૂબ જ અગત્યનો મુદ્દો છે મિત્રો. ફાઉન્ડેશનલ જે લર્નિંગ કહેવાય છે, પાયાનું, પહેલા બીજાનું ત્રીજાનું, બાલવાટિકા એના પહેલાનું જે શિક્ષણ,
તો એમના માટેની નોડલ એજન્સી તરીકે આ રાષ્ટ્રીય સ્તરે એનસીઆરટી છે. જ્યારે ગુજરાત રાજ્યની વાત કરીએ તો અહીંયા નોડલ એજન્સી કઈ થશે? તો અહીંયા નોડલ એજન્સી થશે જીસીઆરટી થશે. એનસીઆરટી ના જનરલ પરિષદના વડા, તો એનસીઆરટી જે જનરલ કાઉન્સિલ જે હોય એની, તો એ જનરલ કાઉન્સિલના વડા શિક્ષણ મંત્રી હોય છે. જે શિક્ષણ મંત્રાલય ભારત સરકારના જે શિક્ષણ મંત્રી હોય એ એનસીઆરટીના જનરલ પરિષદના વડા હોય છે. એનસીઆરટીના ડાયરેક્ટર, તો હાલમાં એનસીઆરટીના ડાયરેક્ટર છે દિનેશ પ્રસાદ સકલાની. આ પ્રશ્ન પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાયેલો છે. પણ હા, આજે દિનેશ પ્રસાદ સકલાની છે તો કોઈ નવા નિમણૂક પામે તો બદલાઈ શકે, બરાબર. તો એ ખાસ આપણે ધ્યાન રાખવું પડે. કરંટ અફેર્સ રિલેટેડ આ જોતા રહેવું પડે કે ભાઈ ડાયરેક્ટર બદલાયા તો નથી ને, એ રીતે. એનસીઆરટી પરિષદ હેઠળની સંસ્થાઓ, એનસીઆરટી જે કાઉન્સિલ છે એના હેઠળ કઈ કઈ સંસ્થાઓ અથવા એના પેટા વિભાગો અંતર્ગત ચાલતી હોય છે? તો અહીંયા મુખ્ય આપણે જે છે કે જે પરીક્ષાની દ્રષ્ટિએ પણ અગત્યની છે એની ચર્ચા કરીશું. તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન, એનઆઈ તરીકે ઓળખવામાં આવે છે, જે નવી દિલ્હીના અંદર આવેલી છે. બીજી સંસ્થા છે સીઆઈઈટી, સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ ટેકનોલોજી. આ પણ પરીક્ષાની અંદર પૂરું નામ પૂછાય. સીઆઈઈટી એ પણ એનસીઆરટી નો જ એક નેજા હેઠળ ચાલતી સંસ્થા છે, પરિષદ હેઠળની, નવી દિલ્હીમાં આવેલી છે. પીએસએસસીઆઈવીઈ, પંડિત સુંદરલાલ શર્મા સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોકેશનલ એજ્યુકેશન. આ સંસ્થા ભોપાલની અંદર આવેલી છે, જે એનસીઆરટીના સીધી દેખરેખ નીચે કામ કરે છે. એનસીઆરટીના જે રિજનલ સેન્ટર પર આવેલા છે, આ રિજનલ સેન્ટર આરઆઈઈ, આવા 5 રિજનલ સેન્ટર આવેલા છે: અજમેર, ભોપાલ, ભુવનેશ્વર, મૈસૂર અને શિલોંગની અંદર. તો પ્રશ્ન આ પણ અગાઉ પરીક્ષાની અંદર પૂછાયેલો છે કે ભાઈ એનસીઆરટીનું આ જે રિજનલ સેન્ટર કઈ જગ્યાએ આવેલું છે તો કઈ જગ્યાએ આવેલું નથી. તો આપણે આ 5 સેન્ટરના નામ યાદ રાખવાના: અજમેર, ભોપાલ, ભુવનેશ્વર, મૈસૂર અને શિલોંગ. જે શિલોંગની વાત કરી, જે નોર્થ ઇસ્ટ રિજનલ સેન્ટર ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન તરીકે નીરી તરીકે ઓળખવામાં આવે છે, જે મેઘાલયમાં આવેલું છે. આ પાછળથી શરૂઆત કરવામાં આવેલી હતી. પછી પરખ જે સેન્ટર છે, નેશનલ એસેસમેન્ટ સેન્ટર, એ પણ એનસીઆરટી અંતર્ગત ચાલે છે, જે મૂલ્યાંકન સાથે સંકળાયેલું છે. એનસીઆરટીમાં વિજ્ઞાન અને ગણિત વિભાગ, પ્રકાશન વિભાગ, મૂલ્યાંકન વિભાગ, આવા 17 જેટલા વિભાગો કામ કરે છે. નવી નવી ટેકનોલોજી આધારિત નવી નવી પેડાગોજી, ઘણું બધું નવું ઇનોવેશન થતું રહે છે. તો આ વિભાગોની અંદર બદલાવ થતા રહે, નવો વિભાગ એડ થતો રહે, એટલે અંદાજિત 17 જેટલા વિભાગો એવરેજ આ એનસીઆરટીના અંદર કામ કરતા હોય છે. એમાં પ્રકાશન વિભાગ છે, મૂલ્યાંકન વિભાગ, ગણિત, મુખ્ય વિભાગોના મેં નામ લખ્યા છે. પછી એનસીઆરટીના જે કાર્યો છે 3 ભાગમાં વહેંચાયેલા છે. આપણે જે હેતુની દ્રષ્ટિએ આપણે જોયું કે ભાઈ હેતુઓ કયા હતા એનસીઆરટીના, અને એનસીઆરટી ની જે મુખ્ય સંસ્થાઓ, પરિષદ હેઠળ ચાલતી સંસ્થાઓ કઈ હતી, તેમના જે કાર્યો જોશો તો કાર્યો 3 ભાગમાં વહેંચાય છે મુખ્ય. એક સંશોધન શાખા, એક પ્રશિક્ષણ શાખા અને ત્રીજું વિસ્તરણ શાખા. તો આ 3 આપણે ખાસ યાદ રાખીશું. એનસીઆરટી ના જે જનરલ નવાચાર સંકલિત કાર્યો પ્રોગ્રામ છે, કેટલાક અગત્યના, આપણે એની ચર્ચા કરીશું. એનસીઆરટી નવી નવી અપડેટ આવતી જ હોય છે, અને નવી નવી જે એપ કહેવાય, નવા નવા કાર્યક્રમો, ઇનોવેશન આવતું છે. પણ અત્યાર સુધીના જે મુખ્ય જે છે આપણે એની ચર્ચા કરીશું, અને બાકીના જે નવા એનસીઆરટીના જે ઇનોવેટિવ અને સંકલિત કાર્યો આવશે આપણે એમસીક્યુની અંદર જ્યારે ચર્ચામાં સમાવેશ કરી લઈશું. તો સાથી એક એપનું નિર્માણ પણ કરવામાં આવેલું છે, જે સેલ્ફ એસેસમેન્ટ ટેસ્ટ એન્ડ હેલ્પ ફોર એન્ટ્રન્સ એક્ઝામ, એટલે કે કોઈ પણ એન્ટ્રન્સ એક્ઝામ આપવી હોય તેનું સ્વમૂલ્યાંકન જાતે કેવી રીતે કરવું એ એન્ટ્રન્સ એક્ઝામ માટે. અને એ સાથે આઈઆઈટી કાનપુર અને શિક્ષણ મંત્રાલયના સહયોગથી આ કામ ચાલુ. જેઈઈ, નીટ, આઈસીએઆર, સીએલએટી પરીક્ષાઓ શીખવવા માટે આવા તેઓ ક્લાસ અને વિડીયો મૂકેલા હોય છે. તો સાથી એપથી આપણે આ શીખી શકીએ છીએ. પછી કલા ઉત્સવ, એનસીઆરટી અંતર્ગત શિક્ષણ મંત્રાલય અને શાળા શિક્ષણ સાક્ષરતા વિભાગ સાથે સંકલન કરી અને કલા ઉત્સવની શરૂઆત 2015 થી કરવામાં આવેલી છે. અને કલા ઉત્સવ અંતર્ગત ઘણા બધા કાર્યક્રમો દરેક રાજ્યો લેવલે પણ થતા હોય છે. પછી મિશન લાઈફ, તો લાઈફનું પૂરું નામ થશે લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ. તો આ મિશન લાઈફની પણ શરૂઆત કરવામાં આવેલી છે. આ શું છે? તો પર્યાવરણ સંરક્ષણ અને પર્યાવરણ
અને બચાવ કેવી રીતે કરવો, તો એ અનુસંધાને અહીંયા આ મિશન લાઈફની શરૂઆત કરવામાં આવેલી છે. અને આપણે એવી લાઈફસ્ટાઈલ અપનાવીએ કે જે પર્યાવરણ ફ્રેન્ડલી હોય એ પ્રકારની. અને આની જે સૌપ્રથમ જે રજૂઆત આપણા પ્રધાનમંત્રી દ્વારા COP26 ના અંદર ગ્લાસગોની અંદર જે COP26 જે સમિટ જે ભરાઈ એની અંદર આ જે વિચાર મિશન લાઈફનો આપણા પ્રધાનમંત્રીએ રજૂ કર્યો હતો. અને એ પછી NCERT એ જે મિશન લાઈફ તરીકે આને લોન્ચ કરી અને દરેક શાળાઓ સુધી આ જે અથવા શિક્ષણ સાથે સંકળાયેલી દરેક સંસ્થાઓ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરેલ છે. પછી તમન્ના, તો આ એક શોર્ટ ફોર્મ છે, પૂરું નામ છે ટ્રાય એન્ડ મેઝર એપ્ટિટ્યુડ એન્ડ નેચરલ એબિલિટીઝ. તો આ એક ધોરણ 10 અને 11 ના બાળકો હોય તો એમની અભિયોગ્યતા, એપ્ટિટ્યુડ એટલે અભિયોગ્યતા, તો એમના અંદર કઈ અભિયોગ્યતાઓ છે, એમને જે કુદરતી જે એબિલિટીઝ ક્ષમતાઓ છે તેનું માપન કરે છે. એનાથી ખબર પડે કે બાળકને કઈ દિશામાં આગળ વધવું, એનામાં કઈ એબિલિટી છે, આર્ટ્સમાં જવા માંગે છે, કોમર્સમાં, સાયન્સમાં કે કોઈ ટેકનિકલ બીજા પોઈન્ટના અંદર, તો એનાથી ખ્યાલ આવશે. એના એપ્ટિટ્યુડ ટેસ્ટ એક પ્રકારનો છે, બરાબર. અને આ જે આદર્શ અને વેલિડેટ, બરાબર, મેજરમેન્ટ કરેલો અને ચોક્કસ માનાંકો ધરાવતો આ એક પ્રકારનો જો ટેસ્ટ છે, તો આ ટેસ્ટ ધોરણ 10 અને 11 ના બાળકો માટે એક પ્રકારની અભિયોગ્યતા કસોટી છે, જેમાં બાળકમાં કઈ અભિયોગ્યતા રહેલી છે એ જાણી શકાય છે. પછી જાદુઈ પિટારા, તો ફાઉન્ડેશનલ સ્ટેજ માટે, જો ફાઉન્ડેશનલ સ્ટેજની વાત આવે એટલે યાદ રાખવાનું કે ધોરણ 1, 2 અને બાલવાટિકા અને એના પહેલાના વર્ષોની વાત છે. તો જાદુઈ પિટારાની અંદર શું છે, તો ટોય, ગેમ્સ, પઝલ, પપેટ, પોસ્ટર, સ્ટોરી બુક, ફ્લેશ કાર્ડ, એક્ટિવિટી બુક, ટીચર હેન્ડબુક, તો આ બધાનું નિર્માણ કરવામાં આવે છે જાદુઈ પિટારાની અંદર અને મૂકવામાં આવે કે દરેક શિક્ષકો એનો યુઝ કરી શકે, દરેક બાળકો સુધી આ પહોંચાડી શકે ફાઉન્ડેશનલ સ્ટેજની અંદર. અને આ એક પ્રકારનું આપણે વિદ્યાદાન કરીને એક શિક્ષક તરીકે આપણે પણ અને અથવા બહારના વ્યક્તિ તરીકે પણ આપણે જાદુઈ પિટારાની અંદર આપણું યોગદાન આપી શકીએ છીએ. પછી પ્રાશસ્ત, તો ડિસેબિલિટી સ્ક્રીનિંગ ચેકલિસ્ટ એપ છે એક પ્રકારની પ્રાશસ્ત, જે શાળાઓની અંદર શાળાઓ માટે બનાવવામાં આવેલી છે, જેના બે ભાગ છે, બે ભાગમાં વહેંચાયેલી હોય છે. જે દિવ્યાંગતાની પરખ માટે, એનું પૂરું નામ થશે પ્રી એસેસમેન્ટ હોલિસ્ટિક સ્ક્રીનિંગ ટૂલ. તો આ પ્રાશસ્ત એપ શું છે, તો દરેક શાળાની અંદર આની અંદર વિગતો દરેક બાળકની અંતે અપલોડ કરવાની હોય છે કે જો દરેક બાળકના અંદર કોઈ દિવ્યાંગતા કોઈ છે તેની ઓળખ કરવા માટે, તો ભાઈ બાળકના અંદર કોઈ દિવ્યાંગના આંખે દેખાતું નથી, સાંભળવામાં તકલીફ છે, ચાલવામાં, કે આ સિવાય કોઈ મેન્ટલ રિટાયરમેન્ટ છે બાળકની અંદર, માનસિક મંદતા છે, તો એક પ્રકારનું એવું ટૂલ્સ બનાવેલું છે. તો એ ટૂલ્સની મદદથી ખબર પડી જાય કે ભાઈ બાળકની અંદર કયા પ્રકારની કોઈ દિવ્યાંગતા છે. તો દિવ્યાંગતા સરળતાથી પકડી શકાય, પરખતા, જો પરખ થશે તો એ દિવ્યાંગતા માટે શું કરી શકાય તેનો બીજા ભાગની અંદર ભાઈ આ બાળકને કયા કયા રેફરન્સ સહાય આપવાની જરૂર છે, તો એ સરળતાથી જાણી શકાય એ માટે એક પ્રકારનું આ ટૂલ્સ બનાવેલું છે. પછી મનોદર્પણ, તો અહીંયા માનસિક સાંવેગિક વિકાસ માટે આપણે જાણીએ છીએ કે શાળાઓની અંદર બાળકોની અંદર એવી ઘણી એવી ઘટનાઓ બને છે નકારાત્મક, તો બાળકનો માનસિક અને સાંવેગિક વિકાસ ઉપર ખાસ ભાર મૂકવામાં આવે જરૂરી છે. આત્મનિર્ભર ભારત અભિયાનના ભાગરૂપ 21 જુલાઈ 2020ના રોજ આ શરૂ કરવામાં આવેલું અને મનોદર્પણની અંદર એવા કોર્સ અને એવા વિડીયો ને એવી એક્ટિવિટી મૂકવામાં આવતી હોય, બાળકો સમક્ષ રજૂઆત કરવામાં આવતી કે જેથી બાળકોનો માનસિક વિકાસ અને સાંવેગિક વિકાસ આપણે કરી શકીએ અને એમના એ દિશાની અંદર આપણે મદદ કરી શકીએ. તો આવા મનોદર્પણ આધારિત એક પ્રકારનો NCERT અંતર્ગત આ કાર્યક્રમ શરૂઆત કરવામાં આવેલો છે. પછી થોડાક ટૂંકા નામ આપણે છે, એના પૂરા નામ આપણે યાદ કરી લઈશું. આ અંતર્ગત SOPT સ્પેશિયલ ઓરિએન્ટેશન પ્રોગ્રામ ફોર સ્કૂલ ટીચર્સ, PMOST પ્રોગ્રામ ઓફ માસ ઓરિએન્ટેશન ઓફ સ્કૂલ ટીચર્સ, ક્લાસ કમ્પ્યુટર લિટરસી એન્ડ સ્ટડીઝ ઇન સ્કૂલ. તો આ NCERT સંલગ્ન કેટલાક ટૂંકા નામ હતા જેના પૂરા નામ આપણે તૈયાર કરી લેવાના. ઘણી વખત આના પૂરા નામ પરીક્ષાની અંદર એક ગુણની અંદર પૂછાતા હોય છે. તો મિત્રો આ આપણે જે ચર્ચા કરી એ NCERTના જે ટુ ધ પોઈન્ટ જેના કાર્યક્રમો અને એના હેતુઓની ચર્ચા કરી, એ બધા આપણે મુદ્દા તૈયાર કરી લેવાના. પરીક્ષાની અંદર એમાંથી પ્રશ્ન 1 માર્ક્સનું પૂછાતો હોય છે કોઈ પણ સંસ્થા રિલેટેડ. આવી અન્ય સંસ્થાઓના વિડીયો પણ આપણે કન્ટિન્યુ મૂકતા રહીશું.
તો આ વિડીયોનું બરાબર ધ્યાનથી જુઓ. એના જે કોઈ નોટ્સ લખવા લાયક હોય લખી નાખો બધા નોટ્સ, અને તમે જાતે તૈયાર કરી દો. કોઈ નવી અપડેટ હશે તો આપણે પ્રશ્ન સ્વરૂપમાં પાછળથી ઉમેરી લઈશું. આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ખૂબ ખૂબ આભાર.